નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મું બજેટ રજૂ કરીને ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે નીતિનો મજબૂત પુલ બાંધ્યો છે। આ બજેટ વિકાસની ગતિ જાળવતા મેન્યુફેક્ચરિંગ, રોજગાર અને એઆઈ માટે ભારતને તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ચાલો નજર કરીએ બજેટના મુખ્ય મુદ્દાઓ પર। સતત વિકાસ, ભવિષ્યની તૈયારી, કેપેક્સ, ટેક અને ટ્રસ્ટ પર આધારિત બજેટ, એમએસએમઈ થી એઆઈ સુધીનો રોડમેપ। જી હા, આ છે વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરતું બજેટ। આ વખતના બજેટની અંદર નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે ફિક્સલ ડેફિસિટ પર કંટ્રોલ રાખવામાં આવશે, એટલે કે ફિક્સલ ડેફિસિટ જે જીડીપીના 4.3% જેટલો છે। આ ઉપરાંત ફાઇનાન્શિયલ યર 2027માં દેવું 55.6% હતું, જેનો લક્ષ્યાંક 2031 સુધી 50%ની આસપાસ લઈ જવાનો છે। સરકારે કોરોના બાદની ફિક્સલ ગ્લાઇડ્સ પાથને આગળ વધારવા નાણાકીય સ્થિરતાને પ્રાથમિકતા આપી છે। આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રેકોર્ડ રોકાણ કરવાની નેમ છે। કેપેક્સથી વિકાસ શક્ય બનશે અને તેને કારણે કેપિટલ એક્સપેન્ડિચર રૂપિયા 12.2 લાખ કરોડ પર લઈ જવામાં આવશે, જે જીડીપીના 3.1% જેટલું છે। 7 હાઈસ્પીડ રેલ કોરિડોર વિકસાવાશે, 20 નવા વોટરવેઝનું નિર્માણ કરાશે। કનેક્ટિવિટી અને લોજિસ્ટિક વિકાસ પર સરકાર આ રીતે ભાર રાખવાનું યથાવત રાખી રહી છે। કરદાતાઓ માટે સ્થિરતા બની રહે તે માટે ટેક્સ સિસ્ટમમાં સરળતા લાવવામાં આવી છે। નવો આવકવેરા કાયદો 2025 જે એપ્રિલ 2026થી લાગુ થઈ જશે। આઈટીઆર રિવિઝન સમય મર્યાદા પણ 31 માર્ચ સુધી વધારી દેવામાં આવી છે, એટલે કે કર દરોમાં ફેરફાર વગર નિયમો સરળ બનાવવામાં આવ્યા છે। મેન્યુફેક્ચરિંગને ગતિ મળશે, જ્યાં મેક ઇન ઇન્ડિયાને બળ મળી રહે તે માટે ખાસ આયોજન કરાયું છે, જેમાં સેમિકન્ડક્ટર મિશન 2.0 અત્યંત મહત્વપૂર્ણ છે। એ સિવાય ઇલેક્ટ્રોનિક સ્કીમ માટે રૂપિયા 40,000 કરોડ ફાળવવામાં આવ્યા છે। લિથિયમ આયોન, આ ઉપરાંત ક્રિટિકલ મિનરલ્સ પર ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે, એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતાનો પ્રયાસ સરકાર કરશે। એમએસએમઈ અને રોજગાર ઉપર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે। એમએસએમઈ એ ભારતીય અર્થવ્યવસ્થાનું મુખ્ય ગ્રોથ એન્જિન બનશે। આ ઉપરાંત એમએસએમઈ ગ્રોથ ફંડ માટે 10,000 કરોડ ફાળવવામાં આવ્યા છે। 200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર રિવાઇવલ પણ તેના માટે ખાસ કામ કરાશે। એ ઉપરાંત શહેરોમાં કોર્પોરેટ મિત્રનો પણ લાભ લેવામાં આવશે। નાના ઉદ્યોગોને ચેમ્પિયન બનાવવા માટે આ તમામ નવી યોજનાઓ ઘણી જ ગ્રોથ એન્જિન જેવી સાબિત થશે। વિકસિત ભારતના રોડમેપમાં ખેતી અને ફાઇબર ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ એગ્રી અને ફાઇબર સુરક્ષા પ્રદાન કરાશે। આ ઉપરાંત હાઈ વેલ્યુ પાક લઈ શકાય તે માટેનું પણ આયોજન છે। નેશનલ ફાઇબર સ્કીમ અને નિકાસ સ્પર્ધાત્મકતા ઉપર પણ ખાસ ભાર મુકાશે, એટલે કે ખેતીમાં મૂલ્યવર્ધન અને સ્થિરતા ઉપર ભાર મૂકવામાં આવનાર છે। ભવિષ્યના નવા સેક્ટર્સ ઉપર ખાસ ફંડ ફાળવવામાં આવ્યું છે, જેમાં બાયોફાર્મા શક્તિ માટે રૂપિયા 10,000 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે। રેર અર્થ કોરિડોર માટે 4 રાજ્યોની અંદર વિશેષ આયોજન છે, જેમાં 3 કેમિકલ પાર્કનો પણ સમાવેશ થઈ જાય છે, એટલે કે ટેકનોલોજી અને ક્રિટિકલ મિનરલ્સમાં ભારતને આગળ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। ફાઇનાન્સિંગમાં નવી વ્યવસ્થાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેના માટે લિક્વિડિટી માટે નવી જ રીતો અપનાવવામાં આવશે, જેમાં ટ્રેડ સેક્યુરાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ આપવામાં આવશે, એટલે કે ઇન્ફ્રા અને એમએસએમઈ રોકાણને જોખમથી રાહત મળી જશે। કસ્ટમ્સ અને ટેક્સની અંદર મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેને કારણે વેપારને સરળ બનાવવાના અનેક નિર્ણયો લેવામાં આવનાર છે। કુરિયર એક્સપોર્ટ લિમિટ રદ કરી દેવામાં આવી છે। મોટર એક્સિડન્ટ કોમ્પન્સેશન પર ટેક્સ હવે નહીં ભરવો પડે। એ સિવાય બાયબેક પર કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ રહેશે। આ ઉપરાંત ન્યાયસંગત અને સરળ ટેક્સ માળખું બનાવવામાં આવ્યું છે। એકંદરે જોઈએ તો આ બજેટ સતતતા અને નવીનતાનું સંયોજન છે। કોરોના બાદની રિકવરીને મજબૂત બનાવી ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગમાં ભારતને વૈશ્વિક નેતા બનાવવાની દિશામાં આ બજેટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, TV9।